જેમ મેં હેડ એન્ડ નેક કેન્સર અવેરનેસ મંથના આગળના વિડીયોમાં અર્લી વોર્નિંગ સાઇન્સ વિશે જણાવ્યું, હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક સ્ટેજ વિશે વાત કરીએ. કેન્સરના 4 સ્ટેજ હોય છે, પહેલું, બીજું, ત્રીજું અને ચોથું. પહેલું એટલે અર્લી, ચોથું એટલે લેટ. જ્યારે દર્દી પ્રારંભિક તપાસ માટે આવે છે ત્યારે ડૉક્ટર તપાસ કરી તથા સીટી MRI રિપોર્ટથી હાડકાનું ઇન્વોલ્વમેન્ટ, સ્કિનનું ઇન્વોલ્વમેન્ટ, આજુબાજુના સ્ટ્રક્ચરના ઇન્વોલ્વમેન્ટથી સ્ટેજ વિશે અંદાજો લગાવી શકે છે. પહેલા સ્ટેજમાં રોગ પાછો આવવાની શક્યતા ઓછી હોય છે, 2 થી 5%, જ્યારે ચોથા સ્ટેજમાં 20 થી 30% હોય છે. પહેલા સ્ટેજમાં સર્જરી આપણે નાની કરવી પડે છે, દર્દી ઝડપથી રિકવર થાય છે અને પાછા આવવાની શક્યતા પણ ઓછી હોય છે. જ્યારે લેટ સ્ટેજમાં દર્દીની સર્જરી મોટી હોય છે, પ્લાસ્ટિક સર્જરી મોટી હોય છે અને એ પ્રમાણે પાછા આવવાની શક્યતા 20 થી 30% હોય છે તથા એના બાદ રેડિયેશન પણ લેવું પડે છે. એટલે મેં જણાવ્યા મુજબ અર્લી વોર્નિંગ સાઇન્સ તમે પારખી ડોક્ટર સાથે પ્રારંભિક તપાસ કરાવી જલ્દી કેન્સરનું નિદાન કરો તો સાજા થવાની શક્યતા વધી જશે.